નમસ્કાર, સુરતથી પિયુષ ધાનાણી. અમારા સુરતમાં રાત પડે ને એટલે બેસવા જવાનો સિલસિલો શરૂ થાય. સગા સંબંધીઓને ત્યાં બેસવા જવાનું, મિત્રોને ત્યાં બેસવા જવાનું, ગામવાળાને ત્યાં બેસવા જવાનું. આમ કરીને બધા જ પોતપોતાના વાહનોની જે સગવડતા હોય, બાઇકથી લઈને કાર સુધી, આ બધા જ માધ્યમોથી લોકો બેસવા માટે એકાબીજાને ત્યાં જાય ને લગભગ 12 વાગ્યા પહેલાં અમારા સુરતમાં કોઈ સૂતું નથી. પણ એક સોશિયલ વર્કર તરીકે જાહેર જીવનમાં એટલી બધી સક્રિયતા અને વ્યસ્તતા છે કે આવી રીતે બેસવા જવાનો ટાઈમ ખરેખર મળતો નથી. ખૂબ ગમે, મન થાય બેસવા જવાનું, પણ એવો સમય જ રહેતો નથી. એટલે મને યાદ નથી કે છેલ્લા 8-10 વર્ષથી કંઈ બેસવા જવાયું હોય. પણ આજના દિવસે સુરતની અંદર ઉમિયાધામ વિસ્તારમાં એક સોસાયટીમાં, એપાર્ટમેન્ટમાં અમારે બેસવા આવવાનું થયું છે. વિડીયોમાં મારી સાથે પાછળ જે ભાલચંદ્રભાઈ ઊભા છે એ અમારા ખાસ મિત્ર છે. ખોડિયારનગર રોડ ઉપર એકડો કરીને જે શોરૂમ છે કપડાનો, એમાં એમની મુખ્ય જવાબદારી છે અને ત્યાંથી અમારો સંપર્ક છે. એમની એક એવી ઈચ્છા કે પિયુષભાઈ, મારા એક બેન છે તૃપ્તિબેન મહેતા, જે આ બાજુ બેઠા છે, આ બાજુ કુમાર બેઠા છે, જયસુખભાઈ મહેતા, તો એ પરિવાર તમને ઘરે બેસવા માટે બોલાવે છે. આવું લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી ભાલચંદ્રભાઈનો આગ્રહ. એટલે આમ તો એક વખત એવું મન થયું કે એ આગ્રહ કેટલો છે આપણે એક વખત ચેક કરવો છે એમ. તો હકીકતમાં એ આગ્રહ ખૂબ જ સાચો અને યોગ્ય હતો અને બહુ બધી વખત મારું ફોલોઅપ લેવાયું. એકવાર મેં નક્કી કર્યું કે તૃપ્તિબેનના ઘરે બેસવા જવું છે, તો એમને એક સુંદરકાંડના આયોજનમાં જવાનું થયું. અંતે આજે અમે લોકો અહીંયા બેસવા આવ્યા છીએ અને મને આજ દિવસ સુધી એમ થતું કે આ બધા બેસવા જાય છે, કેટલુંક બેસી લેશે ને આટલું બધું બેસવા જવાનું એમ, આટલી બધી શું વાતો હોય એમ. પણ હવે બેસવા આવીએ ત્યારે ખબર પડે કે ના, ખરેખર બેસવાની મજા આવતી હોય છે. પણ ખાસ કહેવું છે કે માત્ર બેસીને ગપ ગોળા મારવા કરતાં અથવા તો વાહિયાત ચર્ચાઓ કરવા કરતાં જે તે વિષય ઉપર અને વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ આપણે મળીએ અને ચર્ચા થાય તો એ બેસવું પણ સાર્થક ગણાય, આનંદ પણ આવે ને મનોરંજન પણ થાય. તો આજની અમારી આ મીટ, આજનું અમારું આ બેસવું એ બહુ જ સોલિડ રહ્યું છે. અને તૃપ્તિબેન પોતાની ઇન્સ્ટા ચેનલમાં એક સરસ મજાની રીલ બનાવે છે, પારિવારિક કોમેડી રીલ બનાવે છે. કુમારનો પણ એમાં સહયોગ હોય છે, બાળકોનું પણ એમાં ઇન્વોલ્વમેન્ટ હોય છે. સરસ મજાનો એમનો પરિવાર છે. પોતે જન્મથી ખૂબ નાની ઉંમરથી મુંબઈ મોટા થયા છે, પરણીને સુરત આવ્યા છે. એમની 2 દીકરીઓ છે, એમનો એક દીકરો છે અને આવું મજાનું 5 જણાનું ફેમિલી સુરતમાં ઉમિયાધામ મંદિરની સામે રહે છે. અને આવા સુરતની અંદર હજારો પરિવાર છે કે જે પોતાની અનુકૂળતા મુજબ પોતાની એક આર્થિક સ્થિતિમાં સેટ થઈને સરસ રીતે લાઈફને એન્જોય કરતા હોય છે અને ફ્રી ટાઈમમાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને કંઈક કરવાનો પ્રયાસ કરતા હોય છે. એટલે તૃપ્તિબેનને મળીને, કુમારને મળીને, એમના પરિવારને મળીને ખૂબ આનંદ થયો છે. ભાલચંદ્રભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું કે આપે ખરેખર જે જીદ પકડી હતી કે યસ, બેસવા જવું જ પડે એમ છે બેનને ત્યાં અને લોકો તમારી રાહ જુએ છે, તો આ વાત એકદમ સત્ય અને સાર્થક નીવડી છે. અહીંયા આવ્યા પછી એવો અહેસાસ થયો છે કે ખરેખર અમારે ટાઈમે આવવું જોઈતું હતું, પણ સમયના કારણે પરિસ્થિતિ, હજી સમય ન થયો હોય ને કોઈ પણ વાતનો, ત્યાં સુધી એ વાત નથી ઘટતી. એટલે એવા હિસાબથી પણ રહી ગયું હશે. ખૂબ આનંદ થયો છે. ડિજિટલ માધ્યમથી તૃપ્તિ મહેતા ઇન્સ્ટામાં સર્ચ મારજો, એમની ચેનલને સપોર્ટ કરજો. અને અમારા ભાલચંદ્રભાઈ બી ખૂબ મજાના વ્યક્તિ છે. એમનો પણ સંબંધો બનાવવાનો શોખ છે. બધાના બહુ બધા શોખ હોય, પણ વસ્તુકીય શોખ કરતાં જ્યારે ચેતના સાથેનો એક શોખ હોય, વ્યક્તિઓનો એક શોખ હોય, તો એ શોખ કદાચ અધકેરો ગણાતો હોય. તો એવો અમારો શોખ ધરાવતો વ્યક્તિ જે છે, મિત્ર છે, એ ભાલચંદ્રભાઈ જાની છે. એમનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ. અને તૃપ્તિબેનને આપણે ખાસ પૂછીએ કે અમારું બેસવા આવવું બેનને કેવું લાગ્યું. ભાલચંદ્રભાઈ તો બોલતા જ હોય અવારનવાર, પ્લીઝ હાથમાં લઈને. યસ, તમે અમારા ઘરે બેસવા આવ્યા, અમને ખૂબ આનંદ થયો. અમે ઘણા સમયથી તમારી રાહ જોતા હતા અને એ દિવસ આજ આવી ગયો અને અમે ખૂબ રાજી થયા. અમારા છોકરાઓ, અમારા ઘરવાળા, બધાને ખૂબ આનંદ થયો. અને ફરી આવી રીતે આવતા રહેજો અમારી ઘરે. ચાલો, ઠીક છે, ધન્યવાદ. તમારે કંઈ કેવું છે? ખાસ તો પિયુષભાઈ, અમે આમ ગણો તો ફેમિલી બધાય અમે તમારા આજે સારી વિચારધારા છે, એ વિચારધારાની સાથે અમે ખૂબ પ્રભાવિત છીએ. અને તમે જે સોશિયલ વર્કનું કામ કરો છો એ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને અમે મહાદેવ, અમારા જે ઈષ્ટદેવ મહાદેવ છે, એને ખૂબમાં ખૂબ પ્રાર્થના કરીએ કે તમારા હાથે ખૂબમાં ખૂબ સેવાઓ થાય અને સારા કાર્યો થાય. અને તમારી સેવાને કોટી કોટી વંદન સાહેબ. ને તમે લોકોને મોતના મોઢામાંથી જતા બચાવો છો અને આવું કામ ખરેખર થતું જ રહેવું જોઈએ, જેથી કરીને કોઈ
નાની એની દીકરી હોય કે દીકરા હોય એને ઘેરે રાહ જોતા હોય, કોઈ એની માં ઘેરે રાહ જોતી હોય, બેફામ ગાડી હાંકવાવાળાઓને એ વસ્તુનું ભાન નથી રહેતું અને રોંગ સાઈડમાં જતા રહે છે અને ઘેરે કોણ રાહ જોવે છે ને એના ગયા પછી ઘરની પરિસ્થિતિ શું થાય છે એનાથી પણ એ લોકો વાકેફ નથી રહેતા. અને એ તમે જે કહો અત્યારે જે ચલાવો છો એ બહુ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને તમે આની આ વસ્તુ ચાલુ રાખો ને અમારો બધાનો સહકાર ખૂબમાં ખૂબ તમને છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, તમે અમારી માટે ટાઈમ કાઢ્યો બદલ.